वडोदरा की संस्था गरगरिका की ओर से नृत्यार्पणम कार्यक्रम का आयोजन अकोटा के सर सयाजीराव नगर ग्रुप पर करवाया जाने वाला है, जिसके बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा में संस्था है गरगरिका, जो शास्त्रीय, आधुनिक नृत्य और संगीत के प्रचार के लिए समर्पित है। दिग्गज गुरु पद्म भूषण प्रोफेसर सीवी चंद्रशेखर की स्मृति में इस संस्था की ओर से नृत्यार्पणम नाम के कार्यक्रम का आयोजन करवाया जाने वाला है। आपको बता दें कि प्रोफेसर चंद्रशेखर गरगरिका के स्थापक और पहले अध्यक्ष थे। इस कार्यक्रम में उनकी ओर से कोरियोग्राफ किए गए नृत्य की प्रस्तुति होगी, जो कि उनके शिष्य मंजरी, जो उनकी बेटी भी है, रंजीत बाबू और रेमा श्रीकांत की ओर से पेश किए जाएंगे। 26 मार्च को अकोटा के सर सयाजीराव नगर ग्रुप पर यह कार्यक्रम निःशुल्क आयोजित होने वाला है। तब इस कार्यक्रम को लेकर एक पत्रकार परिषद गरगरिका संस्था की ओर से आयोजित की गई थी। इस दौरान नवरचना के चेयरपर्सन तेजल अमीन भी मौजूद रहे थे, तो वहीं प्रोफेसर चंद्रशेखर की बेटी मंजरी भी इस दौरान मौजूद रही थी। इस पत्रकार परिषद के तहत नृत्यार्पणम कार्यक्रम को लेकर ज्यादा जानकारी मुहैया करवाई गई थी। आज मैंने खूब आनंद है कि गरगरिका जे एक नॉन प्रॉफिट ट्रस्ट है डेडिकेटेड टू क्लासिकल डांस, जे આપણે શરૂ કર્યું હતું પદ્મભૂષણ પ્રોફેસર સીવી ચંદ્રશેખરની ચેરમેનશીપથી, એમના વિઝનથી એ આજે નૃત્યાર્પણ કાર્યક્રમ સરને શ્રદ્ધાંજલિ રૂપે આપણે કરી રહ્યા છે। આજે સાંજે 7 વાગે સર સયાજી ગૃહમાં પ્રોફેસર સીવી પદ્મભૂષણ પ્રોફેસર સીવી ચંદ્રશેખરનું જે નૃત્ય માટેનું જે કોન્ટ્રીબ્યુશન છે એ આપણે વડોદરામાં તો ખરું જ, પણ બનારસમાં અને પછી ચેન્નઈમાં ખૂબ જ મોટા પાયે રહ્યું છે। વડોદરામાં સર આવ્યા ડીન તરીકે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ, એનાથી એક ડાન્સ શાસ્ત્રીય ડાન્સની એક જે ખાસ કરીને ભરતનાટ્યમની એક જે મંદ થયેલી જે પ્રકૃતિ એટમોસ્ફિયર હતું એ ફરી જીવન થયું। સરની એક જે ખાસિયત હતી, જે એક જીનિયસ હતા, સરનું એક જીનિયસ હતું ડાન્સ માટે, અને એક હોલિસ્ટિક આપણે શું કહીએ કે કમ્પ્લીટ આર્ટિસ્ટ હતા। ડાન્સર, કોરિયોગ્રાફર, મ્યુઝિશિયન, રિસર્ચર, એકેડેમિશિયન, સ્કોલર, આ બધું જ એકમાં, પોતે એટલું સુંદર ગાતા પણ, એ બધું જ સર જે ભેગું કરીને જે એમને ડાન્સમાં રેડ્યું વડોદરામાં, અને જે એમની કૃતિઓ થઈ, જે રીતે એક નવો શ્વાસ બેઠો, એક નવી હવા આવી ડાન્સ માટેની, એને માટે આપણે એક સરને આપણી એક ગ્રેટિટ્યૂડ, આપણો એક આભાર, આપણી એક શ્રદ્ધાંજલિ આજે અર્પણ કરીએ છીએ। મને ખૂબ આનંદ છે કે એમના અહીંયા 4 શિષ્યો બેઠા છે। દર્શન પુરોહિત સર છે, રમાજી છે, મંજરી અને રંજીત બાપુ, મંજરી અને રંજીત બાપુ ખાસ ચેન્નઈથી સરની કૃતિઓની રજૂઆત કરશે। એમની જે ખાસ કરીને અમુક વડોદરામાં બી અહીંયા જ્યારે મ્યુઝિક કોલેજમાં હતા ત્યારની બી એમની જે કૃતિઓ છે એનું બી આજે આપણને એ પરફોર્મન્સીસ જોવા મળશે। તો ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ, ખૂબ જ વડોદરાને બધાને હૃદયમાં સ્પર્શે એવો આજનો કાર્યક્રમ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।